અખિલા મધુરા સદાય પ્રગટ અને પ્રત્યક્ષ અક્ષરધામના અધિપતિ શ્રી સ્વામિનારાયણ બાપા, આપણા ગોપાળ બાપા, નિર્ગુણ બાપા, ઈશ્વર બાપા, શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર, ધર્મ ધુરંધર, સનાતન ધર્મ સમ્રાટ, પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપા, પૂજનીય સંત મહાનુભાવો, વહાલા પાર્ષદો, વહાલા સત્સંગી બંધુ, સૌથી પ્રથમ સર્વને સ્વામિનારાયણ બાપા, સ્વામી બાપા દિવ્ય સ્નેહ અને આશીર્વાદ પૂર્વક જય સ્વામિનારાયણ પાઠવે છે. આજે આપણા મહોત્સવનો બીજો દિવસ છે. આપણે બધા સાથે મળી ભગવાન બાપા, સ્વામી બાપાને પ્રાર્થના કરીએ કે આજના બ્રહ્મયજ્ઞમાં અને આશીર્વાદમાં તમામ સંત મહાનુભાવોને તેમજ દેશ પરદેશમાં વસતા શ્રી સ્વામિનારાયણ ગાદી પરિવારના તમામ બાળકોને આજના બ્રહ્મયજ્ઞમાં અને આશીર્વાદમાં સાથે રાખી તેવી પ્રાર્થના કરીએ. આપણા બધાને પ્રાર્થનાનો સ્વીકાર કરી સ્વામિનારાયણ ભગવાન બાપા, સ્વામી બાપાએ તમામ દેશ પરદેશમાં વસતા સંત મહાનુભાવોને તેમજ શ્રી સ્વામિનારાયણ ગાદી પરિવારના દેશ પરદેશમાં વસતા તમામ બાળકોને આજના બ્રહ્મયજ્ઞમાં અને આશીર્વાદમાં સાથે ને સાથે જ રાખ્યા છે. બંધુ, આપણે બધાએ અહીંયા ભગવાન બાપા, સ્વામી બાપાના સાનિધ્યમાં, એમના દરબારમાં આપણે બધાએ બંધુ આનંદની મોજ માણી રહ્યા છીએ. લંડન મહાનગરની હવા આજે ચોમેર બંધુઓ સંદેશો લઈ અને બંધુઓ ઘૂમી રહી છે અને કહે છે કે હે મુમુક્ષુઓ જાગો. જગાડનાર આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા પધાર્યા છે. એટલા જ માટે પેલા કીર્તનમાં કહ્યું કે આવ મુમુક્ષુ સત્સંગમાં જીવન તો ધન્ય કરેલ, આવો મુમુક્ષુ સત્સંગમાં, 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 અરે આવો મુમુક્ષુ સત્સંગમાં. શામ કો બળે દિલમાં તારા જલન ઉઠે, કામ ક્રોધ તે શરીર બળે, દિલમાં તારા જલન ઉઠે, શાંતિ લેવા શરણે આ સ્વામી નારાયણ ગાદીના, સ્વામી નારાયણ ગાદીના, 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 અરે આવો મુમુક્ષુ સત્સંગમાં. હે મુમુક્ષુ, તમે જાગો. આત્યંતિક મોક્ષની લાણી કરનારા સર્વોપરી સર્વ અવતારના અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન બાપા, સ્વામી બાપા આપણને બધાને બંધુ મોક્ષ ભાગી કરવાને માટે એ ભવ્ય મંદિર મહેલમાં બંધુઓ ભગવાન બિરાજમાન થયા છે. તેને આનંદ ખુશાલીમાં
ભવ્ય મહોત્સવ બંધુ રંગે ચંગે ઉજવાઈ રહ્યો છે. ગઈકાલનો દિવસ તો બંધુ એ ભગવાન બાપા સ્વામી બાપાની કૃપાથી રંગે ચંગે બંધુ પાર પડી ગયો. ગઈકાલે સંત મહાનુભાવોએ તેમજ ભક્તોએ પણ ભક્તિ સંગીતના મજરા કર્યા. ભગવાનને બંધુ ભક્તિમય જીવન બહુ ગમે છે. આ મહોત્સવ દરમિયાન આપણે બધાએ બંધુઓ ટાર્ગેટ બાંધ્યો હતો 1 કરોડ મહામંત્ર લેખન યજ્ઞ બંધુઓ આરંભ્યો હતો. બધાએ વિચાર્યું હતું 1 કરોડ મંત્ર લખીશું, પરંતુ ભગવાન બાપા સ્વામી બાપાએ આ બધા તમામ સંત મહાનુભાવોને તેમજ બાપાના બધા આ વર્ગ પેલા વર્ગ બધાએ બંધુ આપણે બાપાના બાળકો છીએ. ભગવાન બાપાના સ્વામી બાપાના આપણે સંતાન ખરા ને. અમે તો બાપાના સંતાન, અમારા બાપા જીવન પ્રાણ, અમે તો સ્વામી બાપાના સંતાન, અમારા સ્વામી બાપા જીવન પ્રાણ. બાપા શ્રી આજ પ્રગટ મળ્યા તો કોને હવે હોશિયાર. બાપા શ્રી આજે પ્રગટ મળ્યા તો કોને હવે હોશિયાર. દાસાનું દાસ કહે મસ્ત બનો ભાઈ, દાસાનું દાસ કહે મસ્ત બનો ભાઈ. બાપા છે રખવાળ, અમે તો બાપાના સંતાન, અમારા બાપા જીવન પ્રાણ. આપણે તો બધા સ્વામિનારાયણ બાપા સ્વામી બાપાના બાળકો છીએ અને આપના બધાના રખેવાળ કોણ છે? સ્વામિનારાયણ બાપા સ્વામી બાપા છે. અને એ સ્વામિનારાયણ ભગવાન બાપા સ્વામી બાપાએ આ બધા શ્રી સ્વામિનારાયણ ગાદી પરિવારના બાળકોમાં દેશમાં વસતા પરદેશમાં વસતા બધાએ બાપાના બાળકોમાં બંધુ ભગવાને એટલો બધો ઉત્સાહ પ્રેર્યો કે બંધુ 1 કરોડને બદલે 2.5 કરોડ મહામંત્રનું બંધુ લેખન થયું. 3 કરોડ ભાઈ, 3 કરોડ હાલો ને ભાઈ. તમે એટલા આસામી થાવ 3 કરોડના બી શું ભાઈ? ભાઈ 8 કરોડ આવે, 8 કરોડ હાલો ને ભાઈ. જેને જેને બંધુઓ મંત્ર લખ્યા આ બધા બાપાના બાળકોને સ્વામિનારાયણ ભગવાન બાપા સ્વામી બાપા પ્રસન્ન થઈને તમને બધાને બંધુઓ ધન્યવાદ આપે છે. આપણે જોઈએ છીએ, બસોમાં પણ જોઈએ છીએ, બીજી ઠેકાણે પણ બંધુઓ જ્યાં જ્યાં જગ્યાઓ છે ત્યાં પણ જોઈએ છીએ કે કિંગ્સબરી મંદિર મહોત્સવની જાહેરાત માટે બસમાં કેટલાય બંધુઓ બેનરો લગાવ્યા છે. જાહેરાતમાં બંધુઓ કેટલાય હોર્ડિંગ લગાવ્યા છે. ઓહો, તેના કારણે બંધુઓ આજે આખું આ લંડન કિંગ્સબરી મંદિર, બાપાવાળાનું મંદિર, સ્વામિનારાયણ ગાદીવાળાનું મંદિર, એ મંદિરના નામથી બંધુઓ ગાજી રહ્યું છે. જેને જેને બંધુ આમાં સાથ સહકાર આપ્યો એને પણ બંધુઓ ભગવાન બાપા સ્વામી બાપા આજે ધન્યવાદ આપે છે. બધા બંધુઓ કે હો મંદિર તો લંડનમાં ઘણાય છે,
પરંતુ બાપા સિવાયનું મંદિર એ તો બંધુ ખૂબ જ સરસ છે. લોકવાયકા છે, હું નથી કહેતો. જે લોકો બંધુ અહીંયા દર્શને આવે છે એ બધાએ બંધુઓ કે બાપા સિવાયનું મંદિર જગ્યા પણ બહુ સરસ, ભાઈ જગ્યા પણ બહુ સરસ, મંદિર પણ બહુ સરસ. આપે બંધુ 3-4 મહિના પહેલાં જ્યારે આ સ્થળના દર્શન કર્યા હોય તો એ 3-4 મહિના પહેલાં જોનાર વ્યક્તિ બંધુ આ મંદિર પૂર્ણ થાય, જે તારીખ બંધુ બાપાએ આપી હતી એ તારીખના ભગવાન બંધુ અહીંયા બિરાજમાન થાય, એ બંધુ મંદિરનું કામ પૂર્ણ બને એ વસ્તુ બંધુ બધી અશક્ય હતી. પરંતુ સંતો મહાત્માના પણ બંધુ ભગવાન એમના કાર્યમાં પણ બંધુ ભગવાને ખૂબ બળ પૂર્યું. કાર્યકર્તાઓના કાર્યમાં પણ બંધુ ભગવાને બહુ બળ પૂર્યું. આ વર્ગ પેલા વર્ગ બધામાં બંધુ આ ભગવાનનું બળ બંધુ કામ કરી રહ્યું છે. આપણે તો બંધુ ગુરુદેવ એક જ મંત્ર આપ્યો છે કે આપણે તો બધું ભગવાનનું જ કરતાપણું રાખવાનું છે, અને ભગવાનનું કરતાપણું રાખીએ તો જ બાપા કે આપણે મૂર્તિનું બળ રાખ્યું કહેવાય. આપણે તો ભગવાનને જ પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ કોઈ પણ કાર્ય કરતા અમને ક્યારેય પણ કોઈ જાતનો અહંભાવ આવે નહીં, આપ કરતા બને અને અમારા કાર્યો બધા હે પ્રભુ આપ દીપાવો. કે મૂર્તિનો બાળવાલા નો ક્યારે કાવજો, અંતાને મમતા જોરત જાવજો, સંકલ્પો સર્વે સમાવશો, સંકલ્પો સર્વે સમાવશો, શ્રીજી બાપા મૂર્તિના સુખમાં જીલાવશો, સ્વામી બાપા મૂર્તિના સુખમાં જીલાવશો. બસ ભગવાન બાપા સ્વામી બાપા દરેક કાર્યકર્તાના કાર્યમાં ભગવાન બાપા સ્વામી બાપા એવા ભેગા ભળ્યા કે અશક્ય વસ્તુ બંધુ આજે શક્ય બની ગઈ. ન સંતોએ બંધુ રાત દિવસની પરવા કરી, ન ભક્તોએ બંધુ રાત દિવસની પરવા કરી કે બસ ભગવાન બાપા સ્વામી બાપાને પ્રસન્ન કરવા છે. કેમ કે બંધુ એ ગુરુદેવના આપણા ઉપર અગણિત ઉપકાર છે. આપણા બધાનું બંધુ અસ્તિત્વ છે આ કારણ સત્સંગમાં, એ બધી બલિહારી છે આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાની, જેને બંધુ આવું અહોભાવ સમજાઈ ગયો છે. આવા ભક્તો બંધુ તનથી મનથી ધનથી બંધુ સેવાઓ કરી છે. નથી બંધુઓ ધનની પરવા કરી, નથી બંધુઓ તનની પરવા કરી, કે નથી બંધુઓ મનની પરવા કરી. એક જ તમન્ના ભગવાન બાપા સ્વામી બાપાને બંધુ રાજી કરવા છે. આ મહોત્સવ નિમિત્તે બંધુ કેટલાય આ બાપાના બાળકોએ બંધુઓ ચરિત્રના કાર્યો કર્યા છે. તેમાં સ્વામી બાપાના બાળકોએ રક્તદાન પણ કર્યું. વિન્ડરમેયર લેકમાં બંધુઓ સ્વિમિંગ પણ કર્યું, સ્કાય ડાઈવ પણ બંધુઓ કરી, અને સ્પોર્ટ્સમાં રાહત કાર્ય કર્યું, દોડ કરી, લેડીઝ મિડનાઇટ વોક કર્યું. આ બધાને બંધુઓ બાપા કેમ એક જ બંધુઓ ભગવાન બાપા સ્વામી બાપાનું નામ બંધુઓ ગાજતું રહે. અને જેને જેને બંધુ આવા બધા જે પ્રયાસો કર્યા છે, આ બધા બાળકોને બંધુ ભગવાન બાપા સ્વામી બાપા આજે બંધુ તમને બધાને ખૂબ ખૂબ બંધુ ધન્યવાદ આપે છે. જોઈએ છે બંધુ આ માનવ મહેરામણ
જાણે એ મણિનગરમાં બંધુઓ મહોત્સવ કરતા હોઈએ ને, સંતો મહાત્માને જે મણિનગર મહોત્સવ ચાલતો હોય, બંધુ ક્યાંક જવું આવવું હોય તો બધું મારા બાપલા ક્યાંથી જવું ને ક્યાંથી આવવું, એમ અહીંયા પણ અમારા સંતો મહાત્માને બહુ મુશ્કેલી ભાઈ. ચારે બાજુ માણસો માણસો, ઓલો વર્ગ પડ્યો હોય, ક્યાંથી જવું ભાઈ? હે કેમ કે આ મહોત્સવ માત્ર લંડનના હરિભક્તોનો છે એવું જ નહીં ના, આ મહોત્સવ તો બંધુ શ્રી સ્વામિનારાયણ ગાદી પરિવારનો છે. છેલ્લે તો બંધુ આ બધું લાઈવ પ્રોગ્રામ જોઈએ ને, છેલ્લે બંધુ માણસોને સંકલ્પ થયો કે હો આવો ભવ્ય મહોત્સવ લંડનમાં થાય છે, રહી જઈશું કે ભાઈ. કેમ દેશો દેશથી બંધુ ભગવાન બાપા સ્વામી બાપાના બાળકો બંધુ અહીંયા ઉમટી પડ્યા છે. તેમાં બંધુ આ પરદેશની ભૂમિ, એના પર બંધુ આટલી મોટી સંખ્યામાં બાપાના બાળકો બંધુઓ જો અને સંતો મહાત્મા પણ બંધુઓ અહીંયા એકત્ર થયા હોય તો બંધુઓ સર્વપ્રથમ વાર બંધુઓ અહીંયા એકત્ર થયા છે. સંતો મહાત્માઓને પણ ધન્યવાદ. હવની બંધુઓ મહંતાઈ મૂકી અને તમે અહીંયા આવ્યા, હે ધન્યવાદ ને ભાઈ. કોઈ દિલ્હી મૂકીને આવ્યા, કોઈ મુંબઈ મૂકીને આવ્યા, કોઈ કડી મૂકીને આવ્યા, હે બાવળા મૂકીને આવ્યા, બરોડા મૂકીને આવ્યા, ભુજ મૂકીને આવ્યા, હે ખેડા મૂકીને આવ્યા. ઓહો, તને બધાને ધન્યવાદ હો. અને મહોત્સવ પ્રસંગે બંધુઓ જોઈએ છીએ આ બધી વિવિધ ગ્રંથોની બંધુ પારાની મંગળ શરૂઆત થઈ. ભલે બંધુ શ્રી હરિરામ રસાસ્વાદ હોય, ગોપાળ બાપાની વાતો હોય, કે સ્વામિનારાયણ ગાદી ગ્રંથની પારાયણ હોય, કે વચનામૃત ગ્રંથની પારાયણ હોય, અહીંયા બંધુઓ નાની મોટી કોઈ પારાયણો છે નહીં. બધી બંધુઓ જે મંગળ શરૂઆત થઈ, આ બધી બંધુઓ મોટી પારાયણો છે. જે મોટી પારાયણનો બંધુ જે ભક્તોએ આયોજન કર્યું હતું તેની બંધુ આજે 3 પારાયણની બંધુ આજે પૂર્ણાહુતિ થઈ. તેમાં બંધુ પ્રથમ ગ્રંથ છે જેમ વચનામૃત છે બંધુ શ્રી સ્વામિનારાયણ ભગવાનનો સ્વાનુભવ, તેમ બંધુ હરિજ્ઞાનમદ કાવ્ય છે એ સ્વામી બાપાનો બંધુ સ્વાનુભવ છે. ભગવાનની મૂર્તિ સિદ્ધ કેમ કરવી એની આખી લટક આપના ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાએ આ હરિજ્ઞાનમદ કાવ્યની અંદર બંધુ આપણને સમજાવી છે. દાસપણાની રીતિ બંધુ બાપાએ સમજાવી છે. મુમુક્ષુરા કેમ પ્રાપ્ત કરવી તેની પણ રીતિ બાપાએ બંધુ આપણને સમજાવી છે. ભગવાનના કેવા ગરજવાન રહેવું એ પણ બંધુ બાપાએ આપણને અથથી એકડાથી માંડી અને બંધુઓ ઠેઠ સુધીની વાત આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાએ સમજાવી છે. નકરું બંધુઓ ભગવાનનું જ સર્વોપરીપણાની જ વાત છે, મૂર્તિની જ વાત છે. મૂર્તિમાં કેમ રહેવું, ભગવાનનું ધ્યાન કેમ કરવું, શ્રી સ્વામિનારાયણ ભગવાન બંધુ આપણને કેવા મળ્યા કે સબસે ન્યારા ને પરસી સારલની મોર જીયન કી, સબસે ન્યારા ને પરસી સારલની મોર જીયન કી. मैं देहाभिमान में डूबा था, इस बात रारा कुछ भूला था, याद दीनी वे अतियन की, सबसे नारायण परसी.
से नारायण पर श्रीजी सार लेनी मोर जीवन की तब रीति को हम क्या जाने नवीन प्रीति में अनजाने शर्म मुझे तेरे नयनन की सबसे यारन पर जी सबसे यारन पर जी सार लेनी मोर જીયન એવું બંધુ ભગવાને બાપાએ સ્વામી બાપાએ બંધુ આપણને એ ભગવાનનો મહિમા સમજાવતા કે હે પ્રભુ તબ રીતિ કો હમ ક્યાં જાને નવીન પ્રીતિ મેં અનજાને ભગવાન સાથે બંધુ પ્રેમ કરવામાં આપણે બધા અનજાને જ છીએ ને આ લોકમાં પણ બંધુ તમને પ્રથમ પ્રેમ કરો તો આંખની શરમ નડે છે શું નડે છે ભાઈ નડે ને બાપાએ બંધુ જેમાં જગતનું છે તેમ બંધુ ભગવાન સાથે પણ પ્રેમ કરવો હતો બાપા કહે છે શું કહે છે કે તવ રીતિ કો હમ क्या जाने नवीन प्रीति में अनजाने शर्म मुझे तेरे नयन की सबसे नारायण पर जी सबसे नारायण पर जी सार लेने मोरे જીયન બંધુ આવો શ્રેષ્ઠ ગ્રંથ આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાએ આપણને આપ્યો છે અને ગુરુદેવે બંધુ એનું નામ પણ કેવું હરિજ્ઞાનામૃત હરિજ્ઞાનનું અમૃત જ્ઞાન રસ્તે બંધુઓ ભરપૂર આ ગ્રંથ છે શું છે કાવ્ય નથી શું છે બંધુઓ ગ્રંથ છે અને આ ગ્રંથનો બંધુ હરિજ્ઞાનની બંધુ એનું તો વર્ણન તો આપણે શું કરી શકવાના છીએ પરંતુ બંધુ રસાસ્વાદ રૂપે બંધુ આ તો ખાલી એક જેમ પેલું કહે છે ને કે મોટી બંધુ વખારો ભરી હોય અને પેલી બાંબુડી મારી અને બંધુ જેમ કોઈને બતાવવામાં આવે તેમ બંધુ આ તો એવું છે બાપા સ્વામી બાપા કહે છે કે આ હરિજ્ઞાન ઉપર વિશ્લેષણ કરીએ તો બાપા કે મોટો ગ્રંથ થાય કે છે અને એનું વિશ્લેષણ કરતા બાપા કે આખી જિંદગી એમાં વ્યતીત થઈ જાય તો પણ બંધુ એ ભગવાનના મહિમાનો બંધુ આપણે પાર પામી શકીએ તેમ છીએ નહીં એવા ગ્રંથની બંધુ આ પારણ કરાવવામાં આવી કેવો બંધુ એ ગ્રંથ કિસીજીના જ્ઞાન કેરો અભિનવ સગડા તત્વથી છે ભરેલો સ્વામી બાપા ગુરુએ કરી હતી કરુણા મુક્તિ દેવા રચેલો તેનો આસ્વાદ પામી જન્મ ન રખે દુઃખ દોષો પલાય સાચી શાંતિ પમાય નિષદિન નડતા રાગ દ્વેષાદિ જાય આવો બંધુ મહિમાવંતા શ્રી હરિજ્ઞાનામૃત રસાસ્વાદ ગ્રંથની પાળના જજમાન છે હા જેને બંધુ આ પારણ કરાવવાનો સંકલ્પ થયો કરાવ્યો કોને બંધુ ભગવાને આ બધાને બંધુ સંકલ્પો કોને કરાવ્યા છે ભગવાને બાપાએ સ્વામી બાપાએ કરાવ્યા છે આમ તો બંધુ એ શાંતિથી આ ગ્રંથની પારણ કરીએ તો ના ભક્તોને એવું છે કે આવો સમય આવો મોકો ફરી પાછો બંધુઓ મળવાનો નથી મળવાનો છે કે આ સ્વામિનારાયણ ગાદીનો પરિવાર બધો ભેગો થાય તે પાછો લંડનમાં ભેગો થાય ભાઈ બને ના બને એટલા માટે આ બધા બાળકોએ બંધુ આ તકને બંધુ ઝડપી લીધી છે બાપા કે બસ જેને આ તક ઝડપી છે તો બાપા કે અમે પણ
આ તક ઝડપનારા ઉપર ખૂબ રાજી છીએ અને બાપા કે અમે બધાને મૂર્તિ આપવાને માટે આવ્યા છીએ. અને જે બંધુ આ સમયે જે બાપાના બાળકોએ બંધુ એ બાપાશ્રીની વાતોની સમૂહ પારણો કરાવી, આ મોટા ગ્રંથની બંધુઓ પારણો કરાવી, આ બધા ઉપર બંધુઓ ભગવાન બાપા સ્વામી બાપા બંધુઓ ખૂબ રાજી થાય છે. જેમ શાસ્ત્રીજી જીતેન્દ્ર પ્રદાસજીએ વાત કરી તેમ આ પાયાના જજમાન ગામ માધાપુરના કાનજી રામજી વરસાણી પરિવારે બધા પરિવારના સભ્યો સાથે મળીને બંધુ આ પારણ કરાવી છે કે કાનજી રામજી માનબાઈને દેવજી મંજુબેન કશ્યપ જ્યોત્સના ધ્રુવ પ્રીતલ ધીરજ ખુશાલ ને પ્રેમ વાસુદેવ મંજુબેન ને પુત્રી મંજુ વિજયાબેન સુંદર વાલુ રામુ રવજી કનુ નરેન્દ્ર ને પ્રેમ. બસ આવા બાળકોને જેને બંધુ ભગવાન પ્રત્યે પ્રેમ છે, આવા બાળકોએ બંધુ પોતાની પ્રેમોર મેં ભાવોર મેં આ બંધુ પાયણ રૂપે બંધુ ભગવાનના ચરણે રજૂ કરી છે. એ જ રીતે બંધુ આજના મહાપ્રસાદના પણ જજમાન છે દેવજીભાઈ મંજુબેન અને ખુશાલ ધ્રુવ કુમાર પ્રસાદના જજમાન થઈ મજરા કરે ધરી પ્યાર. એક પારણે બંધુ આ પ્રમાણે પૂર્ણાહુતિ થઈ. બીજી પારાયણ શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથને એનો મહિમા તો બંધુ આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાએ આપણને સમજાવ્યો છે. પારાયણની શરૂઆત કરતા પહેલા જ બાપા કે સંતો આ કીર્તન બોલો, કહ્યું સ્વામિનારાયણ ગાદી મહાન મુક્તિના દ્વાર ખોલે છે, અમને લઈ લો ગાદીના શરણે, શરણમાં તો સુખ આવે છે, હો શરણમાં તો સુખ આવે છે. પ્રેમ ભરેલી સાચી ભક્તિ જેને કરવી છે, આવો દોડી શરણે તો નક્કી મુક્તિ છે. અરે મુક્તિ ના દેનારા પ્રીતમ આ તો એક જ છે, શ્રીજી બાપાના સાચા વારસદાર આજ તો અગાદી ઉપર છે. સ્વામી બાપાના સાચા વારસદાર આજ તો અગાદી ઉપર છે. સ્વામિનારાયણ ગાદી મહાન મુક્તિના દ્વાર ખોલે છે. આવું બંધુઓ મુક્તિનું દ્વાર ખોલે એવી શ્રી સ્વામિનારાયણ ગાદી બંધુ આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાએ બંધુ આપણને આપી છે. બાપા કહે છે ઓ આ ગાદીને તો બંધુ મોટા મોટા દેવો પણ બંધુ વધાવે છે. આવી શ્રી સ્વામિનારાયણ ગાદી આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાએ આપણને આપી અને આ શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથની અંદર આપણને બંધુ શ્રી સ્વામિનારાયણ ભગવાન કેવા મહાન મળ્યા છે. ભગવાન મહાન મળ્યા. આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાએ સર્વોપરી બંધુઓ મૂર્તિઓ પધરાવી. ભગવાન પણ સર્વોપરી. આપણને બંધુઓ વંશાવળી મળી તે પણ સર્વોપરી. અને બંધુએ સ્વામી બાપાએ જ્યાં જ્યાં બંધુઓ મંદિરોના સર્જન કર્યા એ પણ બંધુઓ સર્વોપરી. આજે બંધુ અહીંયા બીબીસીના કાર્યકરો બંધુ આવ્યા છે. મંદિર જોઈ બહુ જ બંધુ આનંદ થયો અને બંધુ મંદિર જોઈને પોતાના અંતરના ઉદ્ગાર કહ્યા શું
એક્સલેન્ટ. ઓહો, શું કે છે? મંદિર કેવું છે? એક્સલેન્ટ મંદિર છે કે છે. 1.5 કલાક સુધી બંધુ એને વિવિધ બંધુઓ વિડીયોગ્રાફી કરી. તેમની સેવાને પણ બંધુ ભગવાન બાપા સ્વામી બાપા બિરદાવતા આ બીબીસીના કાર્યકર્તાઓને પણ બંધુ ભગવાન બાપા સ્વામી બાપા એમને પણ બંધુ ધન્યવાદ આપે છે કે તમે પણ આ બીબીસી દ્વારા લોકોને બંધુ સન્માર્ગે વારવાનું કામ કરજો. શું કરજો? એવું મૂકો કે જેના કારણે લોકો ધર્મના માર્ગે ચાલે. શું ચાલે ભાઈ? તો તમારા ઉપર પણ બંધુ તમે એક મોટું પરોપકારનું કામ કર્યું કહેવાશે. તો આપણે બધાએ બંધુ આવા સાથે મળી પરોપકારના કામ કરીએ એવી ભગવાન બાપા સ્વામી બાપા આપણને બધાને દિવ્ય બળ બુદ્ધિ ને શક્તિ આપે. આવો બંધુ બાપાએ આપણને આ શ્રી સ્વામિનારાયણ ગ્રંથ આપ્યો. આ ગ્રંથ એટલે કોટી અશ્વમેઘથી વધુ ફળ આપનારો બંધુ આ ગ્રંથ છે. જેમ શાસ્ત્રી ભાઈ અશ્વમેઘ યજ્ઞની વાત કરી હતી ભાઈ રઘુ રાજાની, એનાથી પણ એક અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો ભાઈ રઘુ રાજાએ તો. પરંતુ આપના ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા કહે છે કે કોટી અશ્વમેઘથી વધુ ફળ આપનારો આ શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથ છે. તેનું જે શ્રવણ કરે તેના પાપ માત્ર બાપા કે બધાએ બળી જાય. એટલા જ માટે બંધુ આ ગ્રંથનો મહિમા સમજાવતા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા કહે છે કે અશ્વમેઘાદિ જગનો વળી સુખ કરતા કોટી એવા વિચારો આ ગ્રંથે તે થકી અધિક ફળ મળે લેસ શંકા ન ધારો. જેણે આ કથાને નવધરી કરણે ત્યાં સુધી પાપ તેમાં સુણે ત્યાં પાપ જાય જન્મ જન્મના લેસ સંશેન એમાં. આવા અનુપમ શ્રી સ્વામિનારાયણ ગ્રંથની પારણના જજમાન છે ગામ ઘનશ્યામનગરના શામજી વાઘજી પિંડોરિયા પરિવાર કે શામજી વાઘજી વાલબાઈ કિશોર સવિતા પ્રજ્ઞેશ સંદીપ લક્ષ્મણ કાંતા કેતન સૂર્યન પ્રિયલ નરેન્દ્ર રતન. આ પ્રમાણે બંધુ બીજા ગ્રંથની પારણના જજમાન એમને પણ બંધુ ભગવાન બાપા સ્વામી બાપાને પસંદ કરવાને માટે જે સંકલ્પથી જે નિમિત્તથી બંધુ પારણ કરાવી છે એનો સંકલ્પ ભગવાન બાપા સ્વામી બાપા બંધુઓ જરૂર પૂરો કરશે ને કરશે. ત્રીજી પારાયણ થઈ સદગુરુજી ગોપાલ સ્વામી બાપાની વાતોની. તો આપના ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાએ બંધુ આપણા ગોપાલ બાપાનો મહિમા સમજાવતા કહ્યું કે ભગવાન આપના ગોપાલ બાપા એટલે ભગવાનના સાર્વભૌમ વારસદાર. એમની વાતો એ ગ્રંથ બંધુ આપણો શું છે એમની વાતોની પણ સ્વામી ગોપાલ બાપાની વાતો એટલે બંધુ આપણો કાળ સત્સંગનો ગ્રંથ. આ ગ્રંથની બંધુઓ કથા સાંભળવાથી શું થાય? મનમાં અને ચિત્તમાં બંધુએ શાંતિ શાંતિ થઈ જાય. અહમ મમત્વના ભાવ બધાએ બાપા કે ટળી જાય અને દિન દિન પ્રત્યે એની ભક્તિ બાપા કે વૃદ્ધિને પામે. શાંતિ ચિત્તે પમાય વળી જમનની વૃત્તિ તો શાંત થાય. ભાવો જે માન કેરા અહમ મમતના તે સર્વે પલાય. વૃદ્ધિ પામે સુભક્તિ સુખ કર હરિની જેહ મુક્તિ પમાડે. અંતે જો યાદ આવે અતિ સુખદ કથા મૂર્તિ
માહિતી જાળે. આવી બંધુ સુખાકારી કેવી સુખને આપનારી. ભગવાન પણ બંધુ સુખમય. ભગવાનની મૂર્તિ કેવી છે? સુખમય છે. જેમ બાપાએ કીર્તનમાં કહ્યું કે સુખમય તોરી મૂર્તિ સુખમય તોરી મૂર્તિ અજબ શ્રીજી સદા સુખારી. શ્રીરમ ગઢ સુંદર ભાલે ચંદ્ર તિલક છબિન્યારી. શ્રીજી સદા સુખકારી. આવી બંધુ સુખકારી શ્રી સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ. અને આવા સુખકારી બંધુ આપણા ગોપાળ બાપા. એવા સુખકારી બંધુ આપણે મળ્યા આપણા નિર્ગુણ બાપા. એવા સુખકારી બંધુ આપણને મળ્યા ઈશ્વર બાપા. અને એવા સુખકારી બંધુ આપણને મળ્યા આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા. એટલા જ માટે બંધુ આપણે કહી કે સુખની રે વાત સુખવું રે સજની સુખની વાત તને સુખવું રે સજની. સ્વામી બાપા મળ્યા વાત છે અજબની. સ્વામી બાપા મળ્યા મુને વાત છે અજબની. દર્શન દંબર દિયે હૈડે ચાપે અંગ અંગ મળે સુખ કર જીવન પ્રાણ મલકી મીઠું રસ બસ કરે. કરુણા સાગર પ્રેમ વિભોવ મૂર્તિ સુખમાં રાખે મુદભર. પ્રેમની વર્ષા પરસી મલકની. પ્રેમની વર્ષા પરસી મલકની. સ્વામી બાપા મળ્યા મુર વાત છે અજબની હો. સ્વામી બાપા મળ્યા મુર વાત છે અજબની. બંધુ આવા સુખકારી શ્રી સ્વામિનારાયણ ભગવાન બાપા સ્વામી બાપા આપણને મળ્યા. અને આવા સુખકારી સદગુરુ શ્રી ગોપાલ સ્વામી બાપાની વાતોની પાયાના જજમાન ના યશભાગી અહોભાગી બન્યા ગામ ઘનશ્યામ નગરના હરિલાલ કરશન પિંડોરિયા પરિવાર. કે હરિલાલ કરશન સંગીતા તુલસી રુચિ કસ્તુર બેન રીના ગિરીશ જયા કૌશિક મહેન્દ્ર વિશ્રામ સુંદર બેન રમેશ વિનોદ હરીશને રમાબેન પરિવાર કાંતા અનિલા ને શીલા પરિવારને પ્રભુ પ્યાર. આમ બંધુ ત્રણેય પાયાના જજમાનોનો પ્રેમ જોઈ શ્રી સ્વામિનારાયણ ભગવાન બાપા સ્વામી બાપા આ બધા જજમાનો ઉપર બંધુ ભગવાન અત્યંત પ્રસન્ન થાય છે. અને આ ત્રણેય જજમાનોએ જે સંકલ્પથી બંધુઓ પારણો કરાવી છે તે સંકલ્પ ભગવાન બાપા સ્વામી બાપા બંધુ જરૂર તેના પૂર્ણ કરશે ને કરશે. શ્રી સ્વામિનારાયણ ભગવાન બંધુ ચિંતામણી તુલ્ય. ભગવાનની મૂર્તિ પણ ચિંતામણી તુલ્ય. બાપાએ બંધુ આપણને આપી આ શ્રી સ્વામિનારાયણ ગાદી પણ તે ચિંતામણી તુલ્ય. અહીંયા બાપા કે જેવું ચિંતવો તેવું બધું પ્રાપ્ત થાય. જેને બંધુ સારું ચિંતવ્યું છે કે અમારો તેમજ અમારા પૂર્વજો બધાનો ભગવાન બાપા સ્વામી બાપા આને આ જન્મે આત્યંતિક કલ્યાણ કરી અમને બધાને પોતાની મૂર્તિનું સુખ આપે. આ બંધુ નિષ્કામ ભક્તિ શું કહેવાય? અને આવી નિષ્કામ ભક્તિ ભગવાન કે અમને બહુ ગમે છે. ભક્તિ
આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા કે છે એક એવું સરળ સાધન છે જેમાં વિશેષ જ્ઞાન યોગ સાધના કે બંધુઓ કર્મ સાધનાને કંઈ પણ બંધુઓ જરૂર રહેતી નથી. ભક્તિમાં તો શું છે? હૃદયની ભાવના જ બંધુઓ કામ આવે છે. હૃદયની ભાવના જ બંધુઓ કામ આવે છે. અને બંધુ આવી હૃદયની ભાવના રૂપી જે ભક્તિનો આપણામાં ઉદય થયો છે એ જ બંધુ આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાની આપણા સર્વ ઉપર બંધુ અસીમ કૃપા માટે બંધુ વારંવાર કહીએ છીએ કે સંકલ્પ સ્વરૂપ ગુરુ છે મારા મહિમા તારા સમજે હો સંકલ્પ સ્વરૂપ ગુરુ છે મારા મહિમા તો તારા સમજે એની કૃપાથી હૃદયમાં મારા એની કૃપાથી હૃદયમાં મારા ભક્તિનો ઉદય થયો છે બન્યો રાજ મારો મહાન બન્યો રાજ મારો મહાન તુને તારો બા બોલાવે છે ઓ દીન દયાળુ મારા નાથ તુને તારો બા બોલાવે છે. કેમ બંધુઓ ભક્તિનો મહિમા શાસ્ત્રોમાં પણ બંધુઓ બહુ સમજાવ્યો છે. મહર્ષિ નારદજી બંધુઓ ભક્તિ સૂત્રમાં કહે છે કે ફલ સ્વરૂપાત શું કહે છે? ફલ સ્વરૂપાત ભક્તિ એ બધા સાધનનું ફળ છે. જેને કાયમી ધોરણે સૌંદર્ય પામવું હોય, કાયમી ધોરણે બંધુ સૌંદર્ય પામવું હોય, સુંદરતા પ્રાપ્ત કરવી હોય તો તેના માટે ભક્તિ એક બંધુ અક્ષર ઈલાજ છે. લખે ને કે સૌંદર્ય પામવા માટે આ અક્ષર શેમ્પુ છે કે આ અક્ષર જે ક્રીમ બંધુ કે હે તેમ હા એ તો ભગવાને જે રંગ આપ્યો એમાં તો કંઈ બધું કંઈ ફેરફાર થવાનો નથી કે ભાઈ, એ પણ ભગવાનની દેન છે ભાઈ, એને પ્રેમથી વધારવાની રહી. એટલા જ માટે બાપા કહે છે કાયમી ધોરણે સૌંદર્ય પામવું હોય તો તેના માટે ભક્તિ એક બંધુ અક્ષર ઈલાજ છે. દરેક માણસ બંધુ આજે સૌંદર્ય પામવાને માટે અવનવા બંધુ ઉપાય કરતા રહે છે. અને એના માટે બંધુ એ મોંઘામાં મોંઘી બંધુ દાંત વાળી દે એવી બંધુ દવા લેવામાં આવે છે. અને એવી મોંઘી દાંત દવા લેવા બધું પાછી પાણી પણ કરતો નથી. ભલે ને $200 હોય કે $200 હોય ભાઈ જોઈએ છીએ એમ છતાંય બંધુ ભલે તમે મોંઘી દાટ દવા લાવ્યા હો અને કદાચ બંધુ સૌંદર્ય પ્રાપ્ત કર્યું ક્યાં સુધી અંતે તો બંધુ એ સૌંદર્ય બધું બંધુ નાશ પામવાનું છે. પરંતુ આ ભક્તિરૂપી દવા આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા કહે છે કે પ્રેમ ભરેલી ભક્તિ જેને કરવી હોય આવો આ શ્રી સ્વામિનારાયણ ગાદીના શરણે. આ બધા બંધુઓ જે ઉત્સવ સમય થાય છે એ પણ બંધુઓ પ્રેમ ભક્તિનું બંધુઓ શું છે? પ્રતીક છે. આ મંદિરો છે એ પણ બંધુઓ પ્રેમ ભક્તિનું પ્રતીક છે. અને આ બધા બાપાના બાળકો બંધુઓ જે આવી બધી આ સેવાઓ કરે છે એ પણ બંધુઓ પ્રેમ ભક્તિનું બંધુઓ પ્રતીક છે. શું છે? એટલા જ માટે આપના ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા કહે છે કે ભક્તિરૂપી દવા આ શ્રી સ્વામિનારાયણ ગાદીએ બંધુઓ મફત મળે છે. અને એ દવા એવી અસરકારક છે કે લેનારને તરત જ બંધુઓ ફાયદો થાય ને થાય જ. બીજી બંધુઓ દવાઓ જો લઈએ અને વધારે પડતી બંધુ જો દવાઓ લેવામાં આવે તો બંધુ નુકસાન કરતા બને છે. કંઈક એનું બંધુ રિએક્શન
જુદી પ્રકારનું આવે. પરંતુ આ દવા એવી છે કે જેમ જેમ વધારે બંધુઓ લેવામાં આવે, જેમ બાપા કે તું સે કરું પ્યાર સુખ કી લે મૂર્તિ तेरी कामण गारे मूर्ति तेरी कामण गारे जी है श्याम मोरी तोरी सुध हर ले नैने कोरे मूर्ति तेरी कामण गारे. ભગવાનની મૂર્તિ તો કેવી છે? કામણગારી છે કે પ્રીતિ હે શ્યામ મોરી તોરી શુદ્ધ હરેલીએ નેણે કોરી. એક નયનના ઈશારામાં બંધુ ભગવાનની જ્યાં અમી દ્રષ્ટિ આપણા ઉપર પડી, જ્યાં ભગવાનની અને આપણી બંધુ નજર એક થઈ, ત્યાં બંધુ આ બધા ભક્તો બંધુ પોતાનું શુદ્ધ બુદ્ધ બધી બંધુઓ ભૂલી ગયા છે. અને કંઈ જ દેખાય છે શું? સ્વામિનારાયણ બાપા, સ્વામી બાપા, સ્વામિનારાયણ બાપા, સ્વામી બાપા, એના સિવાય બંધુ બીજું કંઈ પણ નજરમાં આવતું નથી. આ ભક્તિ રૂપી દવા બાપા કે જેમ જેમ તમે વધારે લેશો, વધારે પ્રાપ્ત કરશો, તેમ તેમ બાપા કે સ્ફૂર્તિ, તાજગી, જાગૃતિ અને ખુમારી બાપા કે વધતી ને વધતી જશે. અને જેમ જેમ બાપા કે સ્ફૂર્તિ, તાજગી, જાગૃતિ, ખુમારી વધતી જશે, તેમ તેમ બંધુ સૌંદર્ય વધતું જશે. અને સૌંદર્ય બંધુ એટલું બધું બુદ્ધિને પામી જશે કે જેવા ભગવાન દિવ્ય તેજોમય છે, એવા ભગવાને બંધુ આપણને પણ પોતા જેવા તેજોમય કરી અને ભગવાને બંધુ આપણને પોતાની મૂર્તિમાં રાખ્યા છે. પછી બંધુ એ સૌંદર્ય કેવું કહો છે? ભગવાન કે ભગવાનના એક રૂવાણામાં કોટી સૂર્ય અને કોટી ચંદ્રમાં લજ્જા પામે એટલું તો બંધુ ભગવાનના એક રૂવાણામાં બંધુ તેજ ભર્યું છે. તો કેટલા રૂવાડા છે ભાઈ? 3.5 કરોડ બંધુઓ રોમ છે. કેટલા સૂર્યનું બંધુઓ તેજ થાય? આવા તો બંધુઓ ભગવાને આપણને તેજોમય કર્યા છે. કેટલું બંધુઓ સૌંદર્ય છે કહો જઈ. જેવા ભગવાન તેવા ભગવાને આપણને કર્યા. એને કહ્યું કે આસામાં આપણ સર્વ તેજોમય તન છે, છટા છૂટે છે તેજને જાણે પ્રગટિયા કોટી ઇન્દ્ર છે. બસ બાપા કે છે કે મૂર્તિમાં રસબસ રહેવાની. જો મહાશાળા હોય તો બાપા કે આ શ્રી સ્વામિનારાયણ ગાદી છે, અને શ્રી સ્વામિનારાયણ ગાદીનું કેન્દ્ર સ્થાન બાપા કે મણિનગર ધામ છે. અને મણિનગર ધામના બંધુ જે આપણા શ્રી સ્વામિનારાયણ ભગવાને બંધુઓ પાયા નાખ્યા છે, રસબસ થવાનું બંધુ કેન્દ્ર સ્થાન એ બાપા કે મણિનગર ધામ. રસબસ થવાની વાત સમજવી હોય તો મણિનગર ધામ શ્રી સ્વામિનારાયણ ગાદીના આશ્રય કર્યા વિના કદી પણ બાપા કે એ વાત ભલે કદાચ બોલો ખરા, પરંતુ એ વાત સિદ્ધ કરવી હોય તો સિદ્ધ કરવાનું જો સર્વોત્તમ શ્રેષ્ઠ ધામ હોય તો બાપાએ આપણને આપ્યું મણિનગર ધામ છે કે સબસે સુંદર હૈ સુકા ધામ. स्वामी बापा सबको ठहरने को ठाम स्वामी नारायण ना बोलो स्वामी बापा ना रटे हम स्वामी नारायण ना बोलो स्वामी नारायण ना बोलो स्वामी बापा ना. આવું શ્રેષ્ઠ ધામ કે ભગવાનની મસ્તીમાં જીવન વિતાવવું હોય, ભગવાનમય જીવન વિતાવવું હોય તો બાપા કે આવો શ્રી સ્વામિનારાયણ ગાદીના શરણે સૌંદર્ય પામવાની દવા ક્યાં મળે છે? તો
તો આ શ્રી સ્વામિનારાયણ ગાદીએ મળે છે. માટે જ બંધુ આપણે કહીએ છીએ, भक्ति सच्चे हृदय की वो पाए, भक्ति सच्चे हृदय की वो पाए, स्वामी बापा की नजरों में आए, भक्ति सच्चे हृदय की वो पाए, भक्ति सच्चे हृदय की वो पाए, स्वामी बापा की नजरों में आए, मुस्कुरा के हम मुस्कुरा के प्रभु जी बुलाए, स्वामी बापा की नजरों में आए, भक्ति सच्चे हृदय की वो पाए। श्री जी मस्ती में जीवन बिताए, प्रभु भक्ति को जीवन बनाए, श्री जी मस्ती में जीवन बिताए, प्रभु भक्ति को जीवन बनाए, अच्छे अच्छे हाँ अच्छे 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 सभी गुण पाए, स्वामी बापा की नजरों में आए, भक्ति सच्चे हृदय की वो पाए, स्वामी बापा की नजरों में आए। બસ જે બંધુઓ સ્વામી બાપા નજરમાં આવી ગયા, કેમ? ભગવાન બાપા સ્વામી બાપાના નજરમાં તો બંધુ નકરો બંધુ પ્રેમ પ્રેમ અને પ્રેમ જ વરસે છે. એટલા જ માટે કે સ્વામી બાપા કે से बड़ा प्यार छलका, स्वामी बापा के नैनों से बड़ा प्यार छलका, दिव्य नेह भरा नया रंग भरा, बड़ा बेसुमार छलका, स्वामी बापा के नैनों से बड़ा प्यार छलका, स्वामी बापा की प्रीत हमें ऐसी मिली, जैसे कटियल दूध में शक्कर मिली, स्वामी बापा की प्रीत हमें ऐसी मिली, जैसे कदियल दूध में शक्कर मिली, बड़ा मीठा है प्यार, बड़ा मीठा है प्यार, रसदार निकला दिव्य नेह भरा, हो नया रंग भरा, बड़ा बेसुमार छलका, स्वामी बापा के नैनों से बड़ा प्यार छलका। बस આપના સ્વામી બાપા નજરમાં દ્રષ્ટિમાં જે આવી ગયો તેને બાપા की સાચી ભક્તિ પ્રાપ્ત થાય છે. એ જીવાત્મા બંધુ એ ભાગ્યશાળી બની જાય છે અને એ જ્યારે આવી સાચી ભક્તિ પ્રાપ્ત કરે છે ત્યારે ભક્તને બંધુ એ ભગવાન મંદ મંદ હાસ્ય કરતા કરતા ભગવાન પોતાની પાસે બોલાવે છે, આવો આવો આજા આજા. અને પછી જ્યારે બંધુ એ ભગવાનની પાસે આવી ગયો તો ભક્તનું જીવન બંધુ કેવું બની જાય? ભગવાનની મસ્તીમાં બંધુ મસ્ત બની જાય. જ્યાં ભગવાનની મસ્તીમાં જીવન મસ્ત બની ગયું તો બંધુ શું ફળ મળે? આપણા બંધુ સારા ગુણો બંધુ આપને પ્રાપ્ત થાય. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, દયા, શૌચ, સહનશીલતા, ધીરજ, આ બધા સારા સારા ગુણો બંધુ આપણને પ્રાપ્ત થાય. સ્વામી બાપા પાસેથી આ દવા લેવાથી એવું બાપા કે દિવ્ય બળ પ્રાપ્ત થાય. જુઓ ને, વાલિયા લૂંટારામાંથી બંધુ વાલ્મિક ઋષિ બની જાય છે. શું થઈ જાય છે? સારા ગુણ સંપાદન કર્યા કોણે? વાલિયા લૂંટારાએ. ખાલી નારદજીનો બંધુ સંગ કર્યો. કેટલો? તો શું બની ગયો એના સંગથી? વાલ્મીકી ઋષિ બની ગયા. કીડી જેવો નિર્બળ જીવ ઇન્દ્રને ધ્રુજાવનારો બંધુ બની જાય છે. આપણા પ્રાતસ્મરણીય બાપાસી બંધુ કઠિયાની વાત કરીને બંધુ આપણને સમજાવે છે. જો સર્વોપરી સર્વ અવતારના અવતારી
શ્રી સ્વામિનારાયણ ભગવાનને વિશે જો સર્વોપરી પ્રકારની નિષ્ઠા હતી તો પોતાના કુહાડાના ટચકાથી બ્રહ્માનું બંધુ બ્રહ્માંડ ડોલવા માંડ્યું. શું થયું? બ્રહ્માંડને બંધુ ડોલાવનારો બંધુ એ ભક્ત બની જાય છે. સગ્રામ વાઘરી જેવા બંધુ એ પણ રાજાને માટે બંધુ વંદનીય બની જાય છે. માટે જ બંધુ નિષ્કળાનંદ સ્વામી કહે છે કે પ્રગટ પ્રભુની ભક્તિ હતી સાચીજી, જે ભક્તને મોટે મોટે જાચીજી. જે ભક્તિને મોટા મોટાએ બંધુ એની માંગણી કરી છે, જાચના કરી છે, તે વિના બીજી છે સર્વે કાચીજી. તેમાં ન રહેવું કેદી કેદીએ રાચીજી. રાચી રહેવું સ્વ રસરૂપ પ્રભુમાં, જોઈ જીવન પ્રગટ પ્રમાણ, પછી ભક્તિ તેની ભાવ શું સમજીને કરવી સુજાણ. નિષ્કળાનંદ સ્વામી કહે છે કે પ્રગટ પ્રમાણ શ્રી સ્વામિનારાયણ ભગવાન સિવાય બંધુ બીજા કોઈને પણ પ્રગટ અને પ્રત્યક્ષ કહેવાય નહીં. બીજા બધામાં બંધુ ભગવાન તે દ્વારે રહેલા છે. ત્યારે આપણને મળ્યા શ્રી સ્વામિનારાયણ ભગવાન, એમાં બંધુ કોઈનું પણ તેજ આવેલું છે નહીં. અક્ષર પર્યંત બધા બંધુ મોટા દેવો કહેવાય છે. આ બધામાં આપણને મળ્યા સર્વોપરી સર્વ અવતારના અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનનું બંધુ તેજ રહેલું છે. આપણે તો સર્વાધાર શ્રી સ્વામિનારાયણ ભગવાનની બંધુ પ્રાપ્તિ થઈ છે. આવા પ્રગટ પ્રમાણ ભગવાનની ભક્તિ વિના બીજું બધું એ બાકી કાચું છે. માટે બીજું બધું તાન છોડીને રસરૂપ ભગવાનની મૂર્તિમાં બાપા કે રાચવું. એટલા જ માટે આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા આપણે બંધુ પ્રેમથી ભલામણ કરતા કે છે કે હે ભગવાનના પ્યારા બંધુ, તમે ભગવાનની મૂર્તિમાં રાચજો. શું કરજો? એટલા જ માટે આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા કે છે કે રાચી રહો ને હો પ્યારા બંધુ શ્રીજી સ્વરૂપની માય રાજી પ્રભુને મૂર્તિને નિષદીન સમરતા પૂરણ પાત્ર થવા. પુરુષોત્તમ રૂપ પાત્ર બને તો મૂર્તિનું સુખ પમાય રાજી રહને હો પ્યારા બંધુ શ્રીજી સ્વરૂપની માય રાજી રહને. આપણને બધાને બંધુ આવું ભગવાનની મૂર્તિનું સુખ આપવું છે. અને આવું ભગવાનની મૂર્તિનું સુખ બંધુ આપણે પામી શકીએ તે માટે એ સ્વામિનારાયણ બાપા સ્વામી બાપાએ બંધુ આપના પર અઢળક દયા કરી. અહીં બંધુ કિક્સબરીમાં બંધુ આપણે બંધુ જગ્યા બંધુઓ મેળવી આપી. અને આવી બંધુ જાહેર જગ્યામાં મંદિર બાંધવાની પરવાનગી મળવી એ બંધુ બિલકુલ અસંભવ વાત હતી. શરૂઆતમાં જ બંધુ જગ્યા કે તમે નકામા અમે માથાકૂટ કરો છો, આના પૈસા મળે તો તમે પૈસા ખર્ચીને તમે પૈસા પ્રાપ્ત કરી લો, તમને કોઈ પ્રકારે તમને પ્લાનની પરવાનગી મંદિરની મળવાની જ નથી કે છે ભાઈ. પરંતુ જેમ બંધુ શ્રી સ્વામિનારાયણ ભગવાનનું ધાર્યું થાય એટલું જ બંધુ આપના ગોપાળ બાપાનું ધાર્યું થાય, એટલું જ બંધુ આપણને મળ્યા આપના ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાનું બંધુ ધાર્યું થાય. આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાનો સંકલ્પ બંધુ બળવાન હતો. એટલે બંધુ આ જે બધી ઇમ્પોસિબલ જે વસ્તુ હતી, અશક્ય વસ્તુ હતી, એ બંધુ એ ગુરુદેવના પ્રભુ પ્રતાપે બંધુ
એ પોસિબલ બંધુઓ બની ગઈ છે. આજે બંધુ આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાની વાત, એમના વચનો બંધુ આપણે યાદ આવે છે કે આવે છે વાલમાં યાદ તારી, આવે છે વાલમાં યાદ તારે, સ્વામી બાપા આવે મને યાદ તારે, યાદ તારે. આવો રે વાલમાં તમે કહેતે દીપાસ બોલાવતા, મીઠું મીઠું હસીને હસાવતા, તમે કહેતે દીપાસ બોલાવતા, મીઠું મીઠું હસીને હસાવતા. પ્યારા પ્યારા નયન એની લાગી લગન, પ્યારા પ્યારા નયન એની લાગી લગન, એક નયન ઈશારાની યાદ ન્યારી, આવે છે વાલમાં યાદ તારી, આવે છે વાલમાં યાદ તારી, આવે મને યાદ તારી યાદ તારી. બંધુ એ ગુરુદેવને બંધુ આપણે યાદ આવે છે. કઈ ઈસવીસન 1970ની સાલ ઓક્ટોબરની 1 તારીખ સ્વામી બાપાએ બંધુ આ લંડનની ધરણી ઉપર બંધુ પોતાનું પુનિત પાદાર્પણ બંધુ કર્યું. શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસને બંધુ તે સમય બંધુ સુવર્ણમય બંધુ એ સૂર્યોદય ઉગ્યો. સ્વામી બાપા સર્વપ્રથમ એવા ધર્માચાર્ય હતા જેમણે બંધુ આ પરદેશની પાદાર્પણ કર્યું હોય તો સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાએ બંધુ પ્રથમ પાદાર્પણ કર્યું. અને જેમણે બંધુ ઇંગ્લેન્ડને ધરતીને પણ બંધુ પાવન કરી. એ વખતે આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાએ આ સર્વે ભક્તોને બંધુ આદેશ આપ્યો હતો, જાત છે ને આપણા સૌના તારણહાર ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા લંડન ધરણી ઉપર પધાર્યા કે દીધો આદેશ ભક્તોને તે વારજી, કરજો શિખર બંધ મંદિર આ ઠારજી, કરજો લંડન મધ્યમાં ભવ્ય રૂડું મંદિરજી, સર્વોપરી સિદ્ધાંતનું નવતમ તીર્થ સ્થિરજી, સંકલ્પ ગુરુએ પૂરો કર્યો સર્જાયો મંદિર મેલ, શ્રીજી પ્રગટ બિરાજીને સૌને કરાવશે લીલા લહેર. ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાનો સંકલ્પ હતો કે લંડન શહેરની મધ્યે સર્વોપરી સર્વ અવતારના અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનના સર્વોપરી સિદ્ધાંતનો એના પ્રચાર અને પ્રસારનું કેન્દ્ર બને, નવતમ તીર્થ બને. એ સંકલ્પ બંધુ સિદ્ધ થયો. આ મંદિરમાં સર્વોપરી સર્વ અવતારના અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન પ્રાતસ્મરણીય બાપા શ્રી અને આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા અને આપણને મળી જે આપણી સાર્વભૌમ વંશાવળી બંધુએ બિરાજમાન થઈ. અને બિરાજમાન થઈને બંધુએ બધાને બંધુ રાજાના રાજા મહારાજા ધીરાજા, મહારાજા ધીરાજાનું મંદિર તો કંઈક બળીમત થવું જોઈએ. તે માટે બંધુ જમીન મેળવવા, તેની ખરીદી કરવા, ત્યાં બંધુ મંદિરના બાંધકામની માટેની મંજૂરી મેળવવા ભક્તોએ બંધુ ભગવાન બાપા સ્વામી બાપાનું બળ રાખીને હિંમત હારી ગયા હતા બધા ભાઈ. કારણ કે ઇમ્પોસિબલ વસ્તુ બંધુ પોસિબલ ક્યાંથી બને? પણ
ભગવાનની કૃપાથી બંધુઓ જે પાસા નાખ્યા બધા પાસા બંધુઓ સવડા પડ્યા. ભગવાન બાપા સ્વામી બાપા બંધુઓ ભેળા પડ્યા એટલે બધું જ કામ બંધુ સુગમ થઈ ગયું. કે રાજાધિરાજના મંદિર કાજે જમીન રૂડી મેળવવા ભક્તોએ દિલ રેડીને સેવા સજી ખરીદવા. બાંધકામાં પરવાનગી હતી હતી સે અગામાં સ્વામી બાપા ભેળા ભળ્યા કીધું કામ સુગમ. મંદિર બાંધવાની બંધવું પરવાનગી તો મળી ગઈ, પણ આવા ભવ્ય મંદિરનું મહેલનું બાંધકામ કરવું એ તો બંધુ લોખંડના ચણા ચાવવા જેવું બંધુ કઠણ કામ હતું. સંતો અને બાંધકામ કમિટીના ભક્તોએ સાથે મળીને વિચાર કર્યો કે ભાઈ મંદિર તો કરવું છે. ખાતમુહૂર્ત થઈ ગયું, ભગવાનની કૃપાથી શિલાન્યાસમાં થઈ ગયો. ભગવાને બાપાએ સ્વામી બાપાએ ડેટ પણ આપી દીધી કે 2014ની સાલ તો આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. અને 2014ની સાલમાં સર્વોપરી સર્વ અવતારના અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનને અહીંયા આપણે નવા મંદિરમાં નૂતન મંદિરમાં બિરાજમાન કરવાના છે. ભગવાન બાપા સ્વામી બાપાના સંકલ્પથી બંધુ એ સંકલ્પ બંધુ સિદ્ધ થઈ ગયો. ઇન્ડિયાથી બંધુ કેટલાય કન્ટેનરો બંધુ ભરવામાં આવ્યા. સંતો મહાત્માઓ પણ બંધુ જ્યારે પેલા બિરલા હે ભાઈ આ સંતો મહાત્માઓ જ્યાં બિરલાને કામ સોંપ્યું હતું ત્યાં બંધુ જ્યારે કન્ટેનરો ભરવાને માટે સંતો મહાત્માઓ જતા ત્યારે બંધુ એમણે પણ કહ્યું કે આ કામ જે સંતો મહાત્માઓ કરે છે અને કન્ટેનરો ભરવાનું કામ અને કન્ટેનરમાં જે માલ ભરે છે પૈસા ખર્ચતા પણ એક કન્ટેનરમાં આટલો બધો માલ ગોઠવીને ભરી શકાય નહીં. અમે તો અડધા ખાલી જવા દઈએ, કન્ટેનરો અડધાને અડધા ખાલી જવા દઈએ, પરંતુ આ સંતો મહાત્માઓ 1 ઇંચ પણ જગ્યા ખાલી જવા દેતા નથી. અને જાત મહેનત કરીને આપણે સેવાભાવ જે કરે છે એ પણ બંધુ જોઈને બંધુ દિગ્મૂઢ થઈ ગયા હતા. અહીંયા પણ બંધુ કન્ટેનરો ભરાઈને બંધુ આવવા માંડ્યા. સંતો ભક્તોએ બંધુ રાત દિવસની પરવા કર્યા વિના કન્ટેનર આવે ને બંધુ કન્ટેનરને ખાલી કરવાનું. શું કરવાનું? અને મજૂર આવીને ખાલી કરાવી તો બંધુ કેટલા બધા પૈસા લે હતો. પરંતુ બધા ભગવાન બાપા સ્વામી બાપાને પસંદ કરવાને માટે બંધુ કોઈએ ભક્તોએ દેહની પણ પરવા કરી નહીં. એક ભગવાન બાપા સ્વામી બાપાને બંધુ રાત દિવસ પસંદ કરવાની જ બંધુ જેમને તમન્ના હતી કે સંતો ભક્તો સાથે મળી મંદિર નિર્માણ કાજ કમિટી રંગ સંગ સાથે સેવા સજી શુભ સાજ. લંડન જેવા શહેરમાં બંધુ આવું આકાશને બંધુ અડતો મંદિર મહેલ રચવાનો હોય ત્યારે બંધુ ખાલી તનથી સેવા કરી તો કામ ના આવે, પણ ધનથી પણ બંધુ સેવા જોઈએ. તો ભક્તોએ બંધુ તનની સાથે ધનથી પણ બંધુ સેવા મોટા પ્રમાણમાં બંધુ જેમ જેમ જરૂર પડતી ગઈ તેમ તેમ બંધુ આ ધનથી પણ બધા ભક્તોએ બંધુ ખૂબ સેવા કરી. અને ભગવાન બાપા સ્વામી બાપાની કૃપાથી બંધુ 7 મુખ્ય યજમાનો થયા જે કંકોત્રીમાં બંધુ લખેલા છે. બીજા 14 યજમાનો થયા અને 72 બંધુઓ સહયોગી તેમજ એ તો બંધુ કંકોત્રીમાં નામ લખાણા. તેના સિવાય
કંકોત્રીમાં નામ લખ્યા વિના કેટલાય ભક્તો બંધુ આ બાંધકામમાં બંધુ સહયોગી થયા છે. અને જે કળામાં બંધુઓ સંતો નિપુણ હતા, ભક્તો નિપુણ હતા, આ વર્ગ પહેલો વર્ગ બંધુઓ જે કળામાં જે નિપુણ હતા તે બધા બંધુઓ ભગવાન બાપા સ્વામી બાપાને પસંદ કરવાને માટે જે કળામાં નિપુણ હતા બંધુઓ એનું વિભાજન કરવામાં આવ્યું કે આ તમારે સંભાળવાનું છે, આ તમારે સંભાળવાનું છે, આ તમારે સંભાળવાનું છે. આ બધા વિભાગમાં બંધુ બધા તનથી, મનથી, ધનથી બંધુ સેવાઓ કરી અને સરસ મજાનો બંધુ શ્રમ યજ્ઞ પણ બધા આપણે સાથે મળીને કર્યો. એ આપણા બધાનો સેવા શ્રમ યજ્ઞ જોઈ ભગવાન બાપા સ્વામી બાપા બંધુ આપણા પર બંધુ ખૂબ રાજી થાય છે. આજે પણ બંધુ આપના આમંત્રણનો સ્વીકાર કરી બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થાના ડિસ્ટ્રિક્ટ મંદિરના ટ્રસ્ટીઓ પણ બંધુ અહીંયા ભગવાનના બાપાના સ્વામી બાપાના દર્શનને માટે આવ્યા છે. તો ભગવાન બાપા સ્વામી બાપા એમને પણ બંધુ ધન્યવાદ આપી અને એમનું પણ બંધુ બાપા સન્માન કરે છે, એમને પણ આવકાર આપે છે. જે બંધુઓ સાથ સહકાર આપે તેના બધા ઉપર બંધુ ભગવાનના આશીર્વાદ છે. ભગવાન તો એટલા જ માટે બંધુ અક્ષરધામથી આ પૃથ્વી ઉપર આવ્યા છે કે જે જીવો એમના શરણે આવે, દ્રષ્ટિએ ચડે, કોઈ બાપા કે કળશના દર્શન કરે, ધજાળા દર્શન કરે, કોઈ કહો આ મંદિર મહેલ કેવો છે, ખાટલું આટલું ગુણગાન કરે, તો પણ ભગવાન કે ગમે તેવો પાપી જીવ હોય પણ ભગવાન કે ભગવાનના સંતનો જો ગુણ જો હૈયામાં આવી જાય તો એનું અંતઃકરણ બાપા કે પવિત્ર બની જાય અને એ જીવાત્મા ભગવાનના ધામનો વાસી બની જાય. કારણ કે ભગવાન અને ભગવાનના ધામમાંથી આવેલા સત્પુરુષની દ્રષ્ટિ બંધુ આવી વિશાળ છે. માટે તો બંધુ આપણે કહીએ છીએ કે ભગવા વસ્ત્રો ધારી સ્વામી બાપાની આ મૂર્તિ, ભગવા વસ્ત્રો ધારી સ્વામી બાપાની આ મૂર્તિ, કરક કરક પરકતી છે આંખો બગરો પાડે, કરક કરક પરકતી છે આંખો બહુર પાડે. એની નજરમાં જે જન આવ્યો થઈ ગયો ધામન વાસી, એની નજરમાં જે જન આવ્યો થઈ ગયો ધામન વાસી. એ જી સ્વામિનારાયણ ગાદી છે કલ્યાણકારી વેલો, એ જી સ્વામિનારાયણ ગાદી છે કલ્યાણકારી વેલો. બસ બાપા નજરમાં આવ્યો તો જરૂર બાપા કે એના માટે મોક્ષનું દ્વાર ઉઘડી ગયું. આ જન્મે તો ભગવાનની સર્વોપરી ઉપાસના પરિપક્વની દ્રઢતા કેળવીને એ જરૂર મોડો વહેલો ભગવાનના ધામનો નિવાસી બનશે 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 ને બનશે. જે ભક્તોએ બંધુ સાથ સહકાર આપ્યો છે કે મુખ્ય જજમાન 7 ને બીજા જજમાન 14, સહયોગી 72 વળી શુભેચ્છક 146. વિધ ક્ષેત્રો વિશે સેવાઓ સજનાર, શ્રમ યજ્ઞ રૂડો આદર્યો જોઈ રીઝ્યા સર્વા ધાર. જેમ આગળ વાત કરી તેમ 2-3 મહિના પહેલાં તો બધું એમ લાગતું હતું કે આ બધું કામ કેમ પાર પડશે, પરંતુ સંતો મહાત્માઓ બંધુ મેના આખરમાં અહીંયા આવ્યા બંધુ. ત્યાર પછી એ દરેક કામમાં ભગવાન બંધુ નવી નવી સૂઝ આપને આપતા ગયા અને નવી નવી સૂઝ આપતા ગયા અને જે પ્રમાણે બંધુ ધાર્યા તેના કરતાં પણ વહેલી તકે બંધુ કામ પાર પડતા ગયા. આજે જેમ બંધુ ભગવાનના આગમનની ખુશાલીમાં
એ લંડન શહેર બંધુઓ ગાજી રહ્યું છે. લંડનના અમલદારો પણ બંધુ જ્યારે પ્રથમ દિવસ બંધુ ઓપનિંગ સેરેમની કરી ત્યારે બંધુઓ જે લંડનના બધા અમલદારો આગેવાનો આવ્યા હતા એ પણ બંધુ એ આ ઓપનિંગ સેરેમની જોઈને બંધુ એ પણ આનંદ માણતા માણતા બંધુ એ પણ બસ રાજી થઈ ગયા. કેમ કે બંધુ આ અંગ્રેજને અને ભારતને બંધુ વર્ષોથી બંધુ જૂનો નાતો છે, લેણ દેણનો બંધુ. 250 વર્ષ પૂર્વે શ્રી સ્વામિનારાયણ ભગવાનના આગમનથી બંધુ જ્યારે શ્રી સ્વામિનારાયણ ભગવાન અમદાવાદ પધાર્યા ત્યારે બંધુ અમદાવાદ શ્રી સ્વામિનારાયણ ભગવાનના આગમનથી બંધુ ગાજી રહ્યું હતું. ભગવાનને બંધુ અમદાવાદના કલેક્ટર મિસ્ટર હેરન સાહેબને, કારણ કે હેરન સાહેબની બંધુ ભગવાને અદ્ભુત રક્ષા કરી હતી, તેમના કારણે બંધુ એને અનોખો ઉત્સાહ હતો અને એના જ કારણે એને બંધુ ભગવાનને અમદાવાદમાં આવવા માટે બંધુ આમંત્રણ આપ્યું હતું કે ભગવાન એમના બંગલે પધારે. ક્યાં પધારે? અમદાવાદ તો પધારે, પરંતુ ભગવાન તેમના નિવાસ સ્થાને પધારે. તેમની પ્રાર્થનાનો સ્વીકાર કરી હિરણ સાહેબના બંધુ ઉતારાથી માંડીને ભદ્રમાં આવેલા ભગવાન અમદાવાદમાં આવ્યા. એનો ઉતારાથી ઠેઠ બંધુ ભદ્રમાં એનું નિવાસ સ્થાન હતું. ત્યાં સુધી બંધુ ભગવાનના ઉતારાથી માંડીને ભદ્રના કિલ્લા સુધી એને બંધુ બધી શેરીઓ સાફ કરાવડાવી અને ઠેર ઠેર બંધુ તોરણ ધજા પતાકાઓ બંધુ બંધાવ્યા અને ભગવાનને વાજતે ગાજતે પોતાના આંગણે લઈ આવવા માટે બંધુ વિલાયતી બેન્ડ પણ બંધુ એને મોકલ્યું અને ભગવાન બંધુ એ અમદાવાદના રાજમાર્ગો પરથી પસાર થતા હતા અને તે વખતે બધા ભગવાનના સંતો પાર્ષદો બંધુ કીર્તન ગાતા હતા કે સર્વે સખી જીવન જોવા ચાલો રે શેરણિયુમાં આવેલા ટકંતો લાલો રે એની શોભા મુખે વર્ણાવી ન જાય રે જેને નિગમ નેતી નેતી કરી ગાય રોજે ઘોડે રાજેશ્વર બિરાજે રે છબી જોઈ કૌટિક કંદર પલાગે મળ્યા આવે મહામુનિના વૃંદરે તેમાં શોભે તારે વિદ્યો જેમાં ચંદરે દિક ઉત્તમયસ ગાવે રે નૃત્ય કરી નારદ વીણા બજાવે રે નિજ સખા ચમર કરે લઈ હાથ રે આજો આવ્યા હોમાનંદ નાનાથ રે. આ બંધુ એ સ્વામિનારાયણ ભગવાન ભદ્રમાં બંધુ પધારતા હિરણ સાહેબને બંધુ આનંદ થઈ ગયો અને પરમ આદર સહિત બંધુ એ શ્રી સ્વામિનારાયણ ભગવાનને બંધુ ભેટ્યા. ભગવાનનો બંધુ હસ્તગ્રહણ કરી પોતાને ઉતારે લઈ ગયા અને સુવર્ણ જડિત ખુરશી ઉપર બંધુ સર્વોપરી સર્વ અવતારના અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનને બંધુ બિરાજમાન કર્યા. ભગવાનની આજ્ઞાથી હેરન સાહેબ અને અન્ય અમલદારો ભગવાનની સામે બંધુ ખુરશી ઉપર એ પણ બેઠા. પૂજા વિધિ બાદ હેરન સાહેબે કહ્યું કે હે પ્રભુ, તમે બધાના હિતચિંતક છો. શું કહે છે? હે પ્રભુ, તમે બધાના હિતચિંતક છો. જેઓ તમારું બુરું કરવા ઈચ્છે છે તે બધા દ્વેષરૂપી અગ્નિમાં બળી મરે છે. તમને તુચ્છ માનનાર પોતે અતિ તુચ્છ બની જાય છે.
અમારા શસ્ત્રો જે કરી શક્યા નથી, શું કહે છે? અમારા શસ્ત્રો જે કરી શક્યા નથી તે તમે તમારી પ્રતિભાથી, ઉપદેશથી, તમારા શુદ્ધ આચરણથી તમે કરી શક્યા છો. આ સારા ગુજરાતની કાયા પલટ તમે કરી દીધી છે કે છે. આપ તો ભારતનું ગૌરવ છો કે છે. સ્વામિનારાયણ ભગવાનને શું કે છે? આપ તો ભારત દેશનું ગૌરવ છો કે છે. અમારા જીવનમાં આવું અદ્ભુત કામ ક્યાંય પણ અમને જોવા મળ્યું નથી કે છે. તો હે પ્રભુ, અમને પણ એવા આશીર્વાદ આપો કે અમારું રાજ્ય પણ પાંગરે ને અમે જેમ તમે ભારતની પ્રજાને સુખી કરી તેમ અમે પણ ભારતના લોકોને સુખી કરીએ એવી તમે અમને બળ બુદ્ધિને શક્તિ આપો કે છે. હા, પૂર્વના બંધુ શિવ બ્રહ્માદિક દેવોએ આશીર્વાદ તો આપ્યા, પરંતુ બંધુ આશીર્વાદ આપી અને બંધુઓ પોતે બંધાઈ ગયા. આપણને મળ્યા સર્વોપરી સર્વ અવતારના અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન. એવા બંધુ કે પૂર્વના અવતાર જો કાચા નહોતા, આશીર્વાદ આપતા બંધુ બીજાને નડતર ક્યારે પણ ઊભી ન થાય. એ પૂરી ફરજ સાથે કહ્યું કે સારા કામમાં ભગવાન અને ભગવાનના અંતરના આશીર્વાદ, ભગવાનના સંતના પણ આશીર્વાદ તમારી સાથે ને સાથે જ હોય છે. કયા કામમાં? સારા કામમાં. એટલા જ માટે બંધુ આપણે ભગવાન બાપા, સ્વામી બાપાને જ પ્રાર્થના કરીએ છીએ કે અમે પણ અમારા જીવનમાં સારા કામો કરતા રહીએ. અને વળી ભગવાન કહે છે કે તમે જ્યાં સુધી નીતિમાં રહીને રાજ્ય કરશો, નીતિમાં રહીને રાજ્ય કરશો ત્યાં સુધી તમારું રાજ્ય અકબંધ રહેશે કે છે. જ્યારે અનીતિ થવા માંડશે ત્યારે તમારા રાજ્યનો અંત આવશે. આવું જ્યાં ભગવાને કહ્યું ત્યાં અંતમાં હેરન સાહેબે હાથ જોઈને એટલું કહ્યું કે બસ સદાય પ્રજાના હિતમાં અમે તત્પર રહીએ. આપ વારંવાર અહીં પધારતા રહેજો. એટલે આપ પધારીને અમને આશીર્વાદ અને માર્ગદર્શન તમે અમને આપતા રહેજો કે છે. શ્રી સ્વામિનારાયણ ભગવાને જેમ બંધુ મિસ્ટર હેરને કહ્યું તે બંધુ આપણે પણ શ્રી સ્વામિનારાયણ ભગવાને નીતિમય જીવન જીવવાને માટે 212 શ્લોકની બંધુ આચાર સંહિતા ભગવાને બંધુ આપણને આપી છે. અને એ પ્રમાણે બંધુ જો આપણે જો વર્તન કરીશું તો ભગવાને બંધુ આશીર્વાદ આપ્યા કે યે પાલયંતી મનુજા સચ્શાસ્ત્ર પ્રતિપાદિતાન સદાચારણ સદા તેત્ર પરત્ર ચ મા સુખ. ભગવાન કે આ નીતિમય જીવન જો જીવશે તો ભગવાન કે આ લોકમાં પણ સુખી અને પરલોકમાં પણ સુખી. આપણે પણ બંધુ એ ભગવાનના વચનનું સદાય બંધુ અનુસંધાન રહે. આપણને મળ્યા સર્વોપરી સર્વ અવતારના અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનના પ્રગટ સુખડા બંધુ આપણે માણતા રહીએ. તે માટે હે ભગવાને બંધુ એમના સમયમાં પણ આવા બંધુ સર્વોપરી મંદિરોના સર્જન કર્યા અને એમના સંત દ્વારાએ પણ બંધુ ભગવાને આવા બંધુ મંદિરોના સર્જન બંધુઓ કરાવ્યા છે. ઉત્સવ સમયા આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાએ આપણને કરાવ્યા અને ઉત્સવ સમયા માટે તો આપણા જીવન પ્રાણ સ્વામી બાપાએ તો બંધુ કમર કસી. એટલા જ માટે સંતો મહાત્માઓ કહે છે
પ્રગટ પ્રભુના સુખડા દેવા દયા કરી છે. યજ્ઞ સમયા સર્જન કરવા કમર કસી છે, બાપાએ કમર કસી છે. પ્રગટ પ્રભુના સુખડા દેવા દયા કરી છે. યજ્ઞ સમયા સર્જન કરવા કમર કસી છે, બાપાએ કમર કસી છે. મંદિરોના સ્થાપન કરવા કોણ પધાર્યા, ધર્મ ધજા ગગને લહેરાવે કોણ કહો ને. સ્વામી બાપા સ્વામી બાપા સ્વામી બાપા સ્વામી બાપા, સૌથી વાલા સૌથી પારા કોણ તમોને. ભક્તોને વહાલા સંતોને વાલા કોણ કહો ને. શ્રી ઘનશ્યામ શ્રી ઘનશ્યામ શ્રી ઘનશ્યામ શ્રી ઘનશ્યામ, સૌથી વાલા સૌથી પ્યારા કોણ તમોને. ભક્તોને વાલા સંતોને વાલા કોણ કહો ને. બાપા શ્રી બાપા શ્રી બાપા શ્રી બાપા શ્રી, વાલા સૌથી પ્યારા કોણ તમોને. સંતોને વાલા ભક્તોને વાલા કોણ તમોને. સ્વામી બાપા 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 સ્વામી બાપા. બંધુ, આપે પણ હે ભગવાન બાપા આપણને મળ્યા, આપના ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા, તેમના સંગમાં રહીને આપણે પણ બંધુ એવી ભક્તિની બંધુ રોશની જગાવીએ. જો ભક્તિની રોશની જાગી જાય તો વર્ષોથી બાપા કે જૂનું અને સૂનું અંતર ભક્તિના નાદથી બાપા કે ગાજી ઉઠે છે. તેટલા જ માટે બંધુ આપણે બધાને આવકારીએ છીએ કે આવો. ક્યાં? હે મુમુક્ષુ જનો, આ શ્રી સ્વામિનારાયણ ભગવાનનો આ દિવ્ય દરબાર છે. કોણ દરબાર છે? આ ભગવાનનો દિવ્ય દરબાર છે. એ ભગવાનની પાસે એમના ધામમાંથી આવેલા આપણા ગોપાળ બાપા, નિર્ગુણ બાપા, ઈશ્વર બાપા આપણા સમયમાં આપણને મળ્યા. આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા તેમની પાસે દોડીને આવો કે છે. એટલા જ માટે સંતો ભક્તો બંધુ આપણને આમંત્રણ છે ને કે છે, આવો રે આવો, આવો રે આવો, લેવા પ્રભુજીનો પ્યાર આથી દિવ્ય દરબાર. સ્વામી બાપાની પાસ દોડી આવો, લેવા પ્રભુજીનો પ્યાર આથી દિવ્ય દરબાર. સ્વામી બાપાની પાસ દોડી આવો. પાવો રે પાવો, પાવો રે પાવો, દિવ્ય મુક્તિની મોજ સુખ સુખ રોજ રોજ, અહીં કારણ સત્સંગમાં એ પાવો. દિવ્ય મુક્તિની મોજ નવા સુખ રોજ રોજ, અહીં કારણ સત્સંગમાં એ આવો. આવો રે આવો, આવો રે આવો. બંધુ આવા આજના પાવનકારી પ્રસંગે આપના આમંત્રણનો સ્વીકાર કરી ને યુકે ખોજા સમાજના ટ્રસ્ટીઓ પણ બંધુ અહીંયા પધાર્યા છે. તો સ્વામિનારાયણ ભગવાન બાપા, સ્વામી બાપા તેમને પણ બંધુ આવકારે છે. તો આજના પાવનકારી પ્રસંગે આપણે બધાએ ભગવાન બાપા, સ્વામી બાપાની પાસે બે હાથ જોડી જ માગીએ કે હે સ્વામિનારાયણ બાપા, હે સ્વામી બાપા, હે મારા વહાલમાં, આપે અમને જે આ મંદિરની સેવાના સદભાગી બનાવ્યા. શેના સદભાગી બનાવ્યા? મંદિરની સેવાના સદભાગી બનાવ્યા. જેમ પેલા હેરન સાહેબને નીતિમય જીવન જીવવાનો આપે આદેશ આપ્યો,
તેમ આપે પણ અમને 212 શ્લોકની આચાર સંહિતા શિક્ષાપત્રી આપી અને નીતિમય જીવન જીવવાનો આદેશ આપ્યો છે. તેની જાગૃતિ અમને છેલ્લા શ્વાસ સુધી સદાયને આવીને આવી રહે અને અમે અમારા જીવનમાં, હે પ્રભુ, તમે અમારા સાચા માતા પિતા, તમે અમારા છો, તો અમે અમારા જીવનમાં આવા નીતિમય જીવન જીવીને સારા કામો કરીએ. કિસીજી તમે છો માતા પિતાને અમે તમારા દિન લેજો સ્વામી બાપા છોરુની સંભાળ લેજો છોરુની સંભાળ ડગલે પગલે સારા કામો સદાય કરતો ચાલો સંતોને ભક્તોની સેવા મારો ધર્મ હુમાન. શ્રીજી તમે છો માતા પિતાને અમે તમારા બા દિન લેજો સ્વામી બાપા ચોરોની સંભાળ લેજો ચોરોની સંભાળ. બસ છેલ્લા શ્વાસ સુધી અમે આવા સારા કામો કરતા રહીએ એવી અમને બધાને દિવ્ય બળ, બુદ્ધિ, શક્તિ અને ભક્તિ આપજો. અંતમાં દિવ્ય જીવનની જ્યોત જગાવો, આપ કરતા થઈ કાર્ય દીપાવો. મંગલમય સુખ નિત્ય દેનારા, જય ઘનશ્યામ, જય જય કરનારા. એટલે જ બંધુ ભગવાન બાપા સ્વામી બાપાને પ્રાર્થના કરી અહીંયા મારી વાણીને વિરામ આપું છું. અને જે બધા આપના આમંત્રિત મહેમાનો અહીં આવ્યા છે તેમનું બંધુ આપણે અભિવાદન કરીશું. ત્યાર પછી બંધુ જે યજમાનોએ પાળ કરાવી છે તેમને પ્રસન્નતાની બંધુ પાગ બંધાવવામાં આવી છે. પ્રસન્નતાની સાલો જેને બંધુ આપવાની હશે તેને પણ બંધુ પ્રસન્નતાની સાલ અને પ્રસન્નતાની પાગ એ બાળકો આવીને સ્વીકાર કરશે. ત્યાર પછીનો બંધુ જે આપણો કાર્યક્રમ છે અહીંના આગેવાન ભક્તો જે પ્રમાણે કહેશે તે પ્રમાણે બંધુ આપણે આગળનો દોર બંધુ ચલાવીશું. બોલો શ્રી અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ બાપાની જય, ઘનશ્યામ મહારાજની જય, હરે કૃષ્ણ મહારાજની જય, સહજાનંદ સ્વામી મહારાજની જય, બાપાશ્રીની જય, સદગુરુશ્રીની જય. સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર ધર્મ ધુરંગર સનાતન ધર્મ સમ્રાટ પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપાની જય. કિંગ્સબરી નૂતન મંદિર મહોત્સવની જય.